નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ। તો ચાલો જોઈએ આગળના સમાચારો। પાલેજ નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલી એક હોટલ સામે જાહેર માર્ગ પર કરજણ MGVCL ના જુનિયર એન્જિનિયરે 10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ જતા લાંચ લેતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ગામે ખેતી લાયક જમીન ધરાવતા ખેડૂત જમીનમાં નવું વીજ કનેક્શન મેળવવા સબ ડિવિઝન કરજણ 2 ખાતે અરજી કરી ક્વોટેશન મુજબ ફી ભરવામાં આવી, તેમ છતાં વીજ કનેક્શન ન આવતા ખેડૂત આક્ષેપિતને મળી રજૂઆત કરતા આક્ષેપિતે નવું વીજ કનેક્શન આપી TC એટલે કે ટ્રાન્સફોર્મરની જગ્યા ઉપર મુકાવવા અને વીજ કનેક્શન ચાલુ કરી આપવાના અવેજ પેટે રૂપિયા 10,000ની લાંચની માંગણી કરેલ છે। લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ત્યારે ACBનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જે આધારે લાંચના છટકાનું આયોજન કરેલ હતું, જે દરમિયાન જુનિયર એન્જિનિયર જયમિત કુમાર મહેશભાઈ પટેલે ખેડૂત સાથે વાતચીત કરી હતી। લાંચની રકમ સ્વીકારી સ્થળ પર જ ACBના હાથે ઝડપાઈ ગયો હતો। તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અભી સૈયદ, કરજણ। તો આ હતા અત્યાર સુધીના સમાચારો। વધુ અપડેટ્સ જોવા માટે જોતા રહો તહેલકા ન્યૂઝ।